ભરલી ખાતે શ્રી ગરીબનાથજી દાદા પ્રાંગણમાં શિવપુરાણ જ્ઞાન યજ્ઞ મહોત્સવનો ભવ્ય આયોજન। નખત્રાણા તાલુકાના ભરલી મુકામે શ્રી ગરીબનાથજી દાદાના પવિત્ર પ્રાંગણમાં શ્રી સિદ્ધ યોગી શ્રી ગરીબનાથજી દાદા વિકાસ સેવા સમિતિ સાતગામ દ્વારા ભવ્ય શ્રી શિવપુરાણ જ્ઞાન યજ્ઞ મહોત્સવનું સુસંસ્કૃત આયોજન કરવામાં આવ્યું છે। આ પવિત્ર મહોત્સવમાં વક્તા તરીકે શ્રી 1008 મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજી દ્વારા મનમોહક અને પ્રેરણાદાયી શિવપુરાણ કથાનું વક્તવ્ય આપવામાં આવી રહ્યું છે। માતાજીની વાણી સાંભળવા માટે ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આધ્યાત્મિક આનંદ અને જ્ઞાનનો લાભ લઈ રહ્યા છે। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ કથા શ્રવણ કરી ધાર્મિક અને આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ કર્યો હતો। સમિતિ દ્વારા કરાયેલા સન્માન બદલ મહાનુભાવોએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો તેમજ આવા ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું સફળ આયોજન કરવા બદલ સાત ગામના સર્વજ્ઞાતિ આયોજકો તથા દાતાશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે સાધુ સંતો રાજકીય અગ્રણીઓ અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમની ભવ્યતા વધારી હતી। સાત ગામોને તમામ સમાજ સાથે મળી એક જ મંડપ નીચે ભોજન વ્યવસ્થા કથાનું રસપાન કરવામાં આવ્યું। સમરસતાનું ઉદાહરણ જોવા મળ્યું। એક વિશેષતા જોવા મળી હતી। આ જ્ઞાન યજ્ઞ મહોત્સવથી સમગ્ર વિસ્તારમાં ભક્તિ સંસ્કાર અને આધ્યાત્મિકતાનો સુગંધિત માહોલ પ્રસરી ગયો તેવું કાનજી કાપડી દ્વારા જણાવવામાં આવ્યું હતું। રિપોર્ટર ગોવિંદ માતંગ નિરોણા। श्री गरीबनाथ दादा विकास सेवा समिति द्वारा आयोजित श्री महापुराण ज्ञान यज्ञ महोत्सव में 7 दिवसना कथाનું आयोजन થયું। आप શું જણાવશો આ આયોજન? श्री दादा गरीबनाथ जी आपने बतावी दूँ कि लगभग 450 वर्ष पहला दादा गरीबनाथ जी समाधि लीधी थी અને આજુબાજુના 7 ગામ જે દાદાની નવાઈના કહેવાય જેની અંદર વડલી થરાવડા કોરડા વ્યારા વિછિયા નથરવી અને રાણારા એમ 7 ગામ આવે। 7 ગામના સંપૂર્ણ લોકોની આ મંદિર ઉપર અટૂટ આસ્થા છે અને બધા ભેગા થઈ કરી અને અહીંયા આગળ બીજો વિકાસ થાય એના ઉદ્દેશ્ય લઈ કરીને આ શિવ મહાપુરાણનું આયોજન કર્યું છે અહીંયા આગળ જેની અંદર આજુબાજુના સમસ્ત ગામડા અને નવાઈના સાથે 7 ગામ એ અહીંયા કથાનું શ્રવણ કરે છે અને માતાજી પરમ પૂજ્ય શ્રી 1008 કનકેશ્વરી માતાજી દ્વારા કથાનું પાન કરાવવામાં આવે છે। એવું કાનજી કાપડી દ્વારા અને એવું સમિતિ દ્વારા જણાવ્યું છે કે અહીંયા લગભગ થોડાક સમયમાં અન્નક્ષેત્રની પણ તૈયારી બતાવવામાં આવી છે એવું જાણવા મળ્યું છે અમને। હા બિલકુલ અમારો એ પણ ઉદ્દેશ્ય છે કે આ કથા પછી જે દ્રવ્યો બચશે એ દ્રવ્યની અંદર અમે લોકો બધા ભેગા થઈ કરી અને જે અહીંયા વિકાસ કરવાના છે એની અંદર અમુક રૂમ બનાવવાના છે અને અન્નક્ષેત્ર પણ અમે ચાલુ કરશું એ ઉદ્દેશ્ય છે અમારો। આ કથાનો ઉદ્દેશ્ય તમારા મનમાં કેવી રીતે આવ્યો કે તમે આ 7 ગામો સાથે આ આયોજન ભવ્ય આયોજન અહીં સ્થાનિક છો અને આપ ગુજરાત બહાર પણ વસીને આપ અહીં 7 દિવસ કથામાં અહીંયા પધાર્યા છો તમારો સમય કાઢીને? દાદાની નવાઈના જે 7 ગામ છે એની અંદર વડલી અને થરાવડા જેની અંદર પાટીદાર ભાઈઓ ખૂબ મોટી સંખ્યામાં બહાર વસે છે। અમે બધા ભલે બહાર વસતા આવી પણ અમારી આત્મા દાદાજી જોડે હંમેશા જોડાયેલી રહે છે અને અહીંયા વિકાસના નિમિત્તે અમે લોકો બધા ભેગા થઈ કરી 7 ગામની મિટિંગ કરી અને મિટિંગની અંદર એક સૂરની અંદર એમ થયું કે ના આપણે વિકાસ અહીંયા કરવો છે અને બધાથી પહેલાં આપણે બધાને એક કરવા માટે અહીંયા શિવ મહાપુરાણનું આપણે આયોજન કરીએ અને એમાં જે દ્રવ્ય બસશે એનાથી આપણે અહીંયા ડેવલપમેન્ટ કરશું।